નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીની ખેતીની અંદર ઓર્ગેનિક ખાતર જો વાપરવામાં આવે તો તેનાથી શું ફાયદો થાય છે અને વધારે ઉત્પાદન મગફળીમાં મળે છે કે નથી મળતું તેના વિશે વાત કરવાની છે। તો વિડીયો આપણો અંત સુધી જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી અમારા તરફથી મળી રહે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત મિત્રો, આ પૃથ્વી અમૃત એક ઓર્ગેનિક ખાતર છે। જો આપણે આ ખાતર આપણે મગફળીની અંદર ઉપયોગ કરવામાં આવે તો આપણને શું ફાયદો થાય છે? તો પહેલાં તો વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ જમીન સુધારવાનું કામ કરે છે। જે છે આપણે જમીન રહી તે પોચી કરવાનું કામ કરશે, જેનાથી ખેડૂત મિત્રો આપણી મગફળીની અંદર જો સૂયા વધારે બેસશે, જો જમીન પોચી હશે તો આપણા સૂયા વધારે બેસશે। એટલા માટે ખેડૂત મિત્રો આ ખાતર આપણે વાપરવું જોઈએ। બીજી વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો, આ અળસિયા ઉત્પન્ન કરે છે। આમાં અળસિયાના ભાગ આવેલા છે, તેના બેક્ટેરિયા આવેલા છે। આના તમામ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે અને આ ઓર્ગેનિક કાર્બન પણ આવે છે સાથે સાથે, અને અળસિયા ઉત્પન્ન કરશે, જમીન પણ પોચી કરશે, છોડને મજબૂત રાખવાનું કામ કરે છે। જો ખેડૂત મિત્રો આપણી મગફળીની અંદર વધારે ઉત્પાદન મેળવવું હોય તો આપણે પૃથ્વી અમૃત ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેનાથી આપણને ઘણા બધા ફાયદા જોવા મળતા હોય છે। કોઈ પણ પાકની અંદર ખેડૂત મિત્રો આપણે પૃથ્વી અમૃત ખાતર વાપરી શકીએ છીએ। અને ખેડૂત મિત્રો, આ જે ખાતર છે પૃથ્વી અમૃત, તે દાણેદાર ખાતર આવે છે। ડીએપી, એનપીકે જેવા પ્રકારનું ખાતર જોવા મળે છે। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો, જો આપણે આ મગફળીના પાકની અંદર ઉપયોગ કરીએ તો આપણને મગફળીમાં કેટલો ફાયદો થાય છે? જો ખેડૂત મિત્રો આ મગફળીની અંદર ઉપયોગ કરવામાં આવે પૃથ્વી અમૃત ખાતર, તે આપણે જો જમીનની અંદર તે જમીનને સુધારવાનું કામ કરશે, જમીન પણ પોચી કરશે, સાથે સાથે ખેડૂત મિત્રો અળસિયા પણ ઉત્પન્ન કરશે। જો આ આપણે અળસિયા છે એ ખેડૂતનો કિંગ કહેવામાં આવેલા છે ખેડૂત મિત્રો। અને ખેડૂત મિત્રો આ બધું મિક્સ કરીને આપણે ઓર્ગેનિક ખાતર વાપરીએ તો આપણા મગફળીની અંદર ડબલ ઉત્પાદન પણ મળે છે। તો ખેડૂત મિત્રો, તમને જો અમારી માહિતી કેવી લાગી, જો સાચી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવા જોઈએ એટલા માટે। અને હું ખેડૂત મિત્રો તમને એક સાચી વાત કહી દઉં કે હું કોઈ કંપનીનો માણસ નથી, હું પણ તમારા જેવું એક પ્રિય ખેડૂત જ છું। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। અને ખેડૂત મિત્રો, હવે આપણે આવનારા વિડીયો બધાને ખેતી લગતા જ મળશે। ત્યાં સુધી આપણી ચેનલની અંદર જોડાઈ રહેજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।